નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, ગુજરાત સરકારના પેન્શનરો માટે ખૂબ જ મહત્વની અપડેટ સામે આવી રહી છે. ગુજરાત સરકારના પેન્શનરોએ આ તારીખ સુધીમાં સંપૂર્ણ કામ પતાવી લેવાનું રહેશે. કચ્છના પેન્શનરોએ આગામી જુલાઈ મહિના સુધીમાં હયાતીની ખરાઈ કરાવી લેવાની રહેશે. અને જો બેંક ખરાઈ અંગેનું ફોર્મ તિજોરીમાં જમા નહીં કરાવે તો પેન્શનરોના પેન્શનનું ઓગસ્ટ મહિનાથી ચૂકવણું બંધ કરી દેવાશે. વિગતવાર માહિતી જોઈએ તો તિજોરી કચેરી ખાતેથી બેંક મારફતે પેન્શન મેળવતા પેન્શનરોએ દર વર્ષે મેથી જુલાઈ મહિના સુધીમાં હયાતી અંગેની ખરાઈ કરાવવાની હોય છે. આ માટે જે બેંક શાખામાં ખાતું હોય તે શાખામાં જઈને નિયત નમૂનામાં ફોર્મમાં બેંક સત્તાવાળાઓની હાજરીમાં સહી કરીને હયાતીની ખરાઈ કરાવવાની હોય છે. આ વખતે બેંકમાં પેન્શનર જો સંદેશ આપેલો છે તે પણ મેળવી લેવાનો રહેશે. પેન્શનરો પોતાની હયાતીની ખરાઈ જીવન પ્રમાણ પોર્ટલ પરથી અથવા તો મોબાઈલ એપ્લિકેશન મારફતે કરાવી શકે છે. જે અંગેની માર્ગદર્શિકા વેબસાઇટ www.treasurykutch.blogspot.com પર મૂકવામાં આવી છે. આ ઉપરાંત પેન્શનરો ટપાલી, ગ્રામીણ, ડાક સેવક મારફતે ઘર આંગણે જીવન પ્રમાણ પોર્ટલ પર હયાતીની ખરાઈ કરાવી શકે તે માટે ટપાલ વિભાગ દ્વારા વિનામૂલ્યે સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. આ માટે નજીકની પોસ્ટ ઓફિસ, ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંકનો સંપર્ક કરવા અથવા તો પોસ્ટ ઇન્ફો નામની મોબાઈલ એપ્લિકેશન પર નોંધણી કરાવી શકાય છે. જે પેન્શનરો જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ નહીં કરાવે અથવા તો હયાતીની ખરાઈ કરાવી હશે પરંતુ તેમનું ફોર્મ બેંક દ્વારા તિજોરી કચેરીને મોકલાવાઈ નહીં હોય તેવા પેન્શનરોનું ઓગસ્ટ 2025થી પેન્શનનું ચૂકવણું નહીં કરાય. પેન્શન શરૂ કરાવતી વખતે જે બેંક શાખા તિજોરી કચેરીના રેકોર્ડમાં નોંધવામાં આવેલી હશે તે બેંકની શાખામાં હયાતીની ખરાઈનું ફોર્મ મોકલાવાયું છે. પેન્શનર દ્વારા પ્રથમ પેન્શન મળ્યા બાદ તિજોરી કચેરીને જાણ કર્યા વગર બારોબાર શાખા બદલવામાં આવી હશે તો તેની જવાબદારી તિજોરી કચેરીની રહેશે નહીં તેવું જણાવવામાં આવ્યું છે. તો ખરાઈનું ફોર્મ બેંક તિજોરીમાં ના મોકલાવે તો ઓગસ્ટથી પેન્શન બંધ થઈ જશે. પેન્શનરોએ આગામી જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવી લેવાની રહેશે. તમામ પોસ્ટ ઓફિસ તેમજ ઓનલાઈન ખરાઈની થતી કામગીરી કરવામાં આવી રહી છે. ધન્યવાદ.